नमो सिद्धाणं नमो आयर्याणं नमो वैचायाणं नमो लोये सवसाहुणं सतीर्थवीर प्रभु का जग में प्रवर्ते निज तत्व बोध पाकर सब लोक हर्षे दुर्भावना न आवे मन में कदापि निर्विघ्न निरविकारी आराधना प्रवर्ते। આજે અષ્ટાનિકા પર્વનો અંતિમ દિવસ છે। કાર્તિક શુક્લ પૂનમનો દિવસ છે। આજે અષ્ટાનિકાનો છેલ્લો દિવસ અને આજે શ્રીમદ રાજચંદ્રજીની જન્મતિથિ પણ છે। આજના દિવસે શ્રીમદ રાજચંદ્રજીનો જન્મ થયો હતો। એ આમ તો દશાશ્રીમાલી વાણિયા જાતિની અંદર જ કહેવામાં આવે છે। એની અંદર શ્રીમદજીના જે પિતાજી હતા એમનું નામ પંચાણભાઈ અને માતા જે હતા એ દેવબાઈ હતા ને શ્રીમદજીનું નાનપણનું જે નામ પાડ્યું હતું એ નામ હતું લક્ષ્મી નંદન। શું નામ હતું? લક્ષ્મી નંદન। ને પછી એમનું નામ આગળ જઈને રાયચંદ અને એના પછી શ્રીમદ રાજચંદ્રના રૂપમાં પ્રસિદ્ધ થયું હતું। એમના જીવનની આમ જોઈએ તો અનેક ઘટનાઓ છે। શતાવધાનનો બધાને ખ્યાલ હશે કે ભાઈ શતાવધાની એમને કર્યું હતું। નાનપણથી જ એમને જ્ઞાન અને વૈરાગ્યના સંસ્કાર મળ્યા હતા। ત્યાં આગળ એ પ્રતિક્રમણ સૂત્ર આદિની પુસ્તકો પણ વાંચતા હતા। જૈન ધર્મની એમને નાનપણથી આમ પ્રીતિ હતી, ધીમે ધીમે વધવા લાગી। પરિવારની અંદર એમના દાદાજી, માતા પિતા અને એમના નાના ભાઈ મનસુખભાઈ અને 4 બહેનો હતી। એમને 8 વર્ષની ઉંમરમાં જાતિ સ્મરણ જ્ઞાન થયું હતું। એક મૃત્યુ થઈ ગયું હતું। એમનો આ મૃત્યુના ટાઈમે પાવરના ઝાડ ઉપર જઈને જોતા હતા ત્યારે અંદરમાં એવી જિજ્ઞાસા થઈ કે આ મરી જવું એટલે શું? એમના દાદાને પૂછ્યું હતું મરી જવું એટલે શું? પહેલી વાર એમને આવો ઘટના સાંભળી કે ભાઈ મરી જવું। ત્યારે દાદાજીએ તો એમ કીધું ભાઈ મરી જવું એટલે તો કે ભાઈ હાલી ચાલી ના શકે, બોલી ચાલી ના શકે, એમાંથી જીવ નીકળી ગયો। અને જ્યારે એમને કૌતૂહલ થાય છે ત્યારે જ્યારે દાહ સંસ્કાર થતો હોય છે ત્યાં બાવળના ઝાડ ઉપર ચડીને જોવે છે ત્યારે એમને કહેવામાં તો એવું આવે છે કે ભાઈ લગભગ 900 ભાવનું જાતિ સ્મરણ જ્ઞાન થયું। 900 ભાવ એમના આંખોમાં આમ ઝલક્યા એમને કે ભાઈ આ ભાવ મેં પૂર્વમાં કર્યા હતા। આવી રીતે શ્રીમદજીને વવાણિયાની અંદર આવી રીતે અનેક સમય વિતાવ્યો। એમના અમીચંદ કાકા જે ગ્રહસ્થના હતા એમને સાપ કરડી ગયો હતો ત્યારે આવી ઘટના ઘટિત થઈ હતી। શ્રીમદજીની અંદર જોઈએ તો એમના જીવનમાં નાનપણથી જ પુરુષાર્થી અને બહુ જ બુદ્ધિશાળી હતા। તો નાની ઉંમરમાં જ એમને તત્વજ્ઞાનનો જ બોધ થયો અને સાથે સાથે લૌકિક જ્ઞાન પણ થોડા સમયમાં એમને પ્રાપ્ત કર્યું હતું। અને શ્રીમદજીની સ્મરણ શક્તિ પણ બહુ જ અદ્ભુત હતી જે શતાવધાનથી આપણને ખ્યાલ આવી શકે છે। અને બાકી અનેકો ઘટનાઓની અંદર આપણે મુખ્ય રૂપે જોઈએ તો જ્યારે એમને તત્વજ્ઞાનની પ્રીતિ થઈ અને પૂરેપૂરા એ અધ્યાત્મ ગ્રંથોથી પરિચિત થયા, જ્યારે પહેલી વાર એમને સમયસાર ગ્રંથ હાથમાં આવ્યો તો જેને સમયસાર ગ્રંથ આપ્યો હતો એ સમયસાર ગ્રંથ આપવાવાળા વ્યક્તિને શું કર્યું હતું? ખોબા ભરીને, જેટલા રત્નો હતા ખોબા ભરીને, કાઉન્ટ નતા કર્યા, ખોબા ભરીને આપી દીધા કે આ સમયસાર સામે આ રત્નોની શું કિંમત છે, જે આપણે કહીએ છીએ અંકાએ મૂલ્યના કદી। અને પછી જ્યારે સમયસાર ગ્રંથ લઈને ઘરની અંદર પ્રવેશ કરવાનો, કારણ કે દુકાન પર આપીને ગયા હતા, ઘરમાં પ્રવેશ કરવાનો હતો ત્યારે એમણે પત્નીને કીધું કે આજે તમે 16 શ્રૃંગાર કરો, એકદમ સજીને તૈયાર થાઓ, તૈયાર થઈને માથા પર લઈને તમે ઘરમાં પ્રવેશ કરો। આવા બહુમાન પૂર્વક સમયસાર ગ્રંથ એમને મળ્યો હતો ત્યારે બહુમાન વ્યક્ત કર્યું હતું। અને શ્રીમદજીએ જે આગાસ કરીને આપણે જગ્યાનું નામ સાંભળ્યું છે, આગાસ, ત્યાં આગળ 1000 પ્રતિ, કેટલી? 1000 પ્રતિ, મે બી 100, 1000 પ્રતિ હતી। તો એટલી પ્રતિ સમયસારની છપાઈ, પરંતુ જ્યારે છપાઈ હતી ત્યારે એ ગ્રંથ કોઈ લેવા વાળું નહોતું, કારણ કે જ્યારે પ્રિન્ટિંગ તો કરાવી દીધી પણ એ ટાઈમે સમયસારનો એટલો પ્રચાર પ્રસાર નહોતો। તો કોઈ વિદ્વાન આવે કે કોઈ રીતે કોઈ પણ વિદ્વાન આવે કે કોઈ પણ પ્રસંગ એવો બને ત્યારે વિદ્વાનોને એઝ અ ગિફ્ટ એ ગ્રંથ ભેટ કરવામાં આવતો હતો। પછી જે ત્યાં આગળ બેસતા હતા એ ગ્રંથાલયની અંદર એ કહે કે ભાઈ આટલા બધા ગ્રંથ છપાઈ દીધા છે, હવે આ કોણ લેશે, શું કરશે? ત્યારે શ્રીમદજીએ એક આગાહી કરી હતી એમના જ્ઞાન, દિવ્ય જ્ઞાનથી કે આ ભારત વર્ષની વસુધા પર ગુજરાત રાજ્યની અંદર એક મહાપુરુષ આવશે
અને જ્યારે આ સમયસારનો પ્રચાર પ્રસારનો એવો પ્રસંગ બનશે ત્યારે એ મહાપુરુષના દ્વારા એક મોટો ઓર્ડર આવશે ત્યારે સમજી જજો કે આ સમયસારની આ ધરા ઉપર આખા જગતની અંદર સમયસારનો આખો પ્રચાર પ્રસાર થઈ જશે, પ્રભાવના થશે. અને થયું એ જ, અને એમને કીધું પણ હતું ત્યારે, અને આ જે એમને આગાહી કરી હતી એ ન્યૂઝપેપરમાં પણ છપાઈ હતી. અને એમાં કહ્યું હતું કે કા પરથી એ પુરુષ હશે, કા એટલે કે આપણા કાનજી સ્વામી, કે કાનજી સ્વામીથી આપણે આ પ્રભાવના થઈ હતી. અને એમના જીવનની અંદર ન્યાય નૈતિકતાની પણ અનેક ઘટનાઓ છે. સફળ વ્યાપારી તો હતા જ, પરંતુ જીવનની અંદર કરુણા પણ હતી, દયા પણ હતી. એક પ્રસંગ એવો બન્યો કે એક આરબથી વેપારી આવ્યો અને એ વેપારીએ એક બિઝનેસ ડીલ કરી, અને ડીલ કર્યા પછી જેવી ડાયમંડ્સ હતા એ શ્રીમદજીને આપ્યા અને એને જે પૈસા જોઈતા હતા એ આપી દીધા. પરંતુ પછી એ ભાઈ ઘરે એમના હોટલ પર ગયો અને મોટા ભાઈને કીધું કે આવી રીતે ડીલ કરીને આવ્યો છું. મોટા ભાઈએ કીધું આ તો હીરા આના કરતા મોંઘા હતા, તમે ઓછામાં આપીને આવ્યા, આપણું તો ઘણું બધું નુકસાન થઈ ગયું. ત્યારે એ ભાઈ જે આરબનો વેપારી હતો એમની પાસે જાય છે અને કહે છે કે ભાઈ મારાથી ભૂલ થઈ ગઈ, આવી રીતે મેં આપી દીધા છે અને આટલું ડાયમંડ્સ મોંઘા હતા. હવે તમારા દુકાન પર આવી રીતે કોઈ પાછું આવે તો તમે શું કરો? શ્રીમદજીએ તો શું કર્યું કે ભાઈ તારે હીરા જોતા હોય તો હીરા પાછા લઈ જા, યા તો તું આની જેટલી કિંમત કે એટલું હું આપવા તૈયાર છું. તમે શું કહો? વન્સ ગુડ સોલ્ડ વિલ નોટ બી ટેકન બેક. બિલ બુક ઉપર જ લખેલું હોય, એકવાર ડીલ થઈ ગઈ તો પછી જોવામાં નહીં આવે, જે હોય અત્યારે કરી લો. પરંતુ શ્રીમદજીએ ત્યારે કીધું કે તું ગભરા નહીં. શ્રીમદ મતલબ રાયચંદ જે છે દૂધ પીવે છે, ખૂન નહીં. એ કોઈને કષ્ટ આપે એવો નથી આ રાયચંદ. અને એવી રીતે એમના જીવનની અંદર આ વ્યાપારની ઘટના પણ બહુ પ્રસિદ્ધ થઈ હતી કે આપણા જીવનમાં પણ આવી રીતે હોવું જોઈએ કે ભલે ડીલ થઈ ગઈ પણ કોઈને આપણા નિમિત્તે કષ્ટ થાય છે, કોઈ દુઃખી થાય છે, જો એને વધારે દુઃખ થઈ જાય તો એ સુસાઇડ પણ કરી શકે છે. તો કારણ કે જુઓ, જેનું ધનાદિનો સંયોગ થવો છે, જવું છે, આવું છે તો ઉદય પ્રમાણ થશે, પરંતુ આપણા કારણે કોઈ દુઃખી થાય એવું ક્યારે પણ ના કરવું જોઈએ. અને શ્રીમદજીના આવા જીવનની અંદર અનેકો ઉદાહરણ જોવા મળે છે અને ખરેખર રીતે આપણે પ્રેરણાદાયી છે એવા આજે શ્રીમદજીનો જન્મ દિવસ છે. અને આજના દિવસે ખરેખર એમનો જે જન્મ થયો, અગર એમને સમયસાર ગ્રંથ આટલા છપાયા ના હોત તો પછી આપણા સમયસાર ગ્રંથનો આટલું જે પ્રચાર પ્રસાર થયો, જેટલું બી આપણે દેખાય છે એ પણ ના થવો. તમારું સાઉન્ડ ઓફ થઈ ગયું છે. ના. હેલો. હા, હવે આવી ગયો. ઓકે. તો શ્રીમદ રાજચંદ્રજીની પણ આવી જ એક છાપ આપણી પાસે છે કે ભાઈ જે એમને એમના જીવન દરમિયાન તત્વજ્ઞાન જે એમને મળ્યું, એમને આગળ પણ બધા સુધી પહોંચે એવી એમને ઉત્તમ ભાવના ભાવી હતી. અને આવી રીતે સમયસાર જન જન સુધી પહોંચ્યા તે શ્રીમદ રાજચંદ્રજીએ પહેલા છપાવી દીધા હતા. અને ગુરુદેવ શ્રી હતા નહીં એના પહેલા જ આ કાર્ય એમને કર્યું હતું, જેથી બધા ભવ્ય જીવોને આ સમયસારનો ખરેખર રીતે લાભ મળે. હવે આપણે આપણી જે કથા ચાલી રહી છે, પુરાણ કથા પાંડવ પુરાણ, એ પાંડવ પુરાણ પર આપણે ચર્ચા પ્રારંભ કરીએ છીએ. પાંડવ પુરાણની આપણે ચર્ચા કરીએ. 16 નંબરનો ભાગ આપણે જોઈએ છે. 15 ભાગની આપણે અત્યાર સુધી ચર્ચા કરી છે. હવે બસ લગભગ 22-23 ભાગની અંદર આપણો આ સેશન પૂરો થઈ જશે પાંડવ પુરાણનો. આ 16 નંબરનો એપિસોડ આપણે ચાલી રહ્યો છે. આની અંદર આપણે જોઈએ કે આ પાંડવ પુરાણમાં 16 નંબરના એપિસોડની અંદર આપણે ક્યાં આવ્યા છે. ગયા વખત આપણે જે ચર્ચા કરી હતી એ ચર્ચાને આપણે અહીંયા આગળ વધારીએ છીએ. હા જી, બધા આવી ગયા? રેડી? એટલે મેં કીધું આજે શું શ્રીમદજીનું પણ છે તો થોડુંક એ લઈ લઈએ. વિશાલભાઈ સાથે પણ વાત થઈ હતી તો આપણે એ થોડી ચર્ચા કરી લીધી. બાકી વિશેષ તો આપણે ક્યારેક શ્રીમદજીની કથા કરીશું તો કથાની સ્ટાઇલમાં આખું ડિટેલિંગ આખું લઈશું. બાકી અત્યારે આપણે જે ચાલે છે એ સેશનને કવર કરીએ. ધર્મમાં જય છે અને અધર્મમાં પરાજય છે. પાપનો સાથ આપતા પરાજય થાય છે અને ધર્મનો સાથ આપતા જય થાય છે. અન્યાયી જીવ ગમે તેટલા સુખી થવાના કે શાંતિના ઉપાય શોધી લે, પરંતુ થાય છે શું? શું કહે છે કે અન્યાયી જીવ જે છે અન્યાય કરીને શું ચાહે છે કે અન્યાય હું કરું અને મને શું થાય કે મારા જીવનની અંદર ન્યાય થાય. અવાજ આવે છે? ઓકે, હાજી આવે છે અવાજ. ઓકે ફાઇન. ફરીથી એકવાર. ધર્મમાં જય છે અને અધર્મમાં પરાજય છે. પાપનો સાથ આપતા
પરાજય થાય છે અને ધર્મનો સાથ આપતા જય થાય છે. અન્યાયી જીવ ગમે તેટલા સુખી થવાના કે શાંતિના ઉપાય શોધી લે, પરંતુ સુખ તો તેને મળશે નહીં, કારણ કે શાંતિનો ઉપાય તો એક ગાયકની પ્રાપ્તિ એ જ કરવું એ ઉપાય છે. ગાયકની પ્રાપ્તિ કરતા, ગાયકના અનુભવ કરતા શાંતિ સહેજ જ પ્રાપ્ત થાય છે. યુદ્ધ ભૂમિની અંદર શું થઈ રહ્યું હતું કે દુર્યોધન આદિ કૌરવો યુદ્ધ હારવાના છે એમને એવો આભાસ થયો, જીતવાનો કોઈ ઉપાય નજર નતો આવતો, કારણ કે પૂર્વે કર્ણે પણ મુનિ દીક્ષા ધારણ કરી લીધી હતી અને કર્ણના ગયા પછી થયું કે ભાઈ હવે શું થશે. અન્યાયથી યુદ્ધ લડતા હતા એટલે એમને પ્રશ્ન થયો હવે શું થશે. ન્યાયથી યુદ્ધ લડવા વાળા પાંડવ અને કૃષ્ણજીને આવું ક્યારે નથી થતું કે ભાઈ હવે શું થશે, આમની પાસે તો સેના વધારે છે, અમારી પાસે સેના ઓછી છે, એમને એવો પ્રશ્ન નતો થતો. આ પૌરાણિક કથાથી એક શિક્ષા લેવી કે ઘણા લોકો ખોટા ધંધા કરી, અન્યાય અનીતિ કરી ધનવાન થવા માંગે છે, એમની દશા દુર્યોધન આદિ જેવી જ થશે. કારણ કે આજે બાહ્ય વૈભવ તો પુણ્ય સાથે ચાલવા વાળો છે અને અંતરંગ વૈભવ જે છે એ ધર્મ સાથે હોય છે. આ ધર્મ ધ્વજા જે હતી એ નારાયણ, કૃષ્ણ અને પાંડવો પાસે હતી, એટલે એ વિજયી થશે. અર્જુનની સાથે આપણે વિચાર કરીએ, અર્જુનનો પ્રસંગ આપણે ચાલી રહ્યો હતો. અર્જુન અને એના ભાઈ કર્ણ, એની સાથે યુદ્ધ ચાલી રહ્યું હતું. અર્જુન વિનયવાન હતા અને ગુરુના પ્રત્યે તેમને ક્યારે વિનય છોડી ન હતી, અને મોટા ભાઈ જે કર્ણ હતા એમની પણ વિનય એમને કરી હતી, કારણ કે કર્ણ મોટા ભાઈ હતા. તો ભાઈ સાથે પણ યુદ્ધ લડતી વખતે એમને વિનય ના છોડી, વિનય કરી મોટા ભાઈની. અને પહેલા જે ડીલ થઈ હતી કે ભાઈ આપણે સામ સામે આવશું તો એકબીજાને ઉપર વાર નહીં કરીએ, કારણ કે ભાઈ ભાઈ આવી રીતે યુદ્ધ કરે શોભે નહીં. પછી શું થયું કે અર્જુન અને કર્ણ બંને યુદ્ધની અંદર બરાબર રીતે એકબીજા સાથે લડી રહ્યા હતા. અર્જુન અને કર્ણ આવી રીતે લડી રહ્યા હતા, પણ કોઈ પરાજિત થઈ નહીં રહ્યું હતું, કારણ કે બંને એક જ માતાના સંતાન છે, એક જ પિતા છે. તો આ રીતે બલવાન તો હતા જ બંને યોદ્ધા. અને શું થયું, કર્ણને અર્જુન બંને લડતા હતા અને ગયા એપિસોડની અંદર આપણે જોયું હતું કે એક યોદ્ધાએ બીજા યોદ્ધાને બંધનમાં મૂકી દીધો. યાદ આવ્યું બધાને? બધા ભૂલી ગયા હશે, વીકમાં આવી રીતે થાય છે. એટલે એક યોદ્ધાએ બીજા યોદ્ધાને બંધનમાં બાંધી લીધો. હવે કોણે બાંધ્યો એ આજે આપણે જોઈએ કે અર્જુને કર્ણને બંધનમાં બાંધી લીધો અને બાંધ્યા પછી શું કરે છે, ક્ષમા માંગે છે કે ભાઈ, મોટા ભાઈ મને ક્ષમા કરો. એ મોટા હતા, મોટા ભાઈ મને ક્ષમા કરો. કર્ણ વિચારે છે આજ સુધી કર્ણને કોઈએ પરાજિત નથી કર્યો. જ્યાં સુધી કર્ણના હૃદયમાં ધર્મ હતો ત્યારે તે બળવાન રહ્યો, પરંતુ અધર્મીઓનો સાથ આપ્યો. ધર્મ તો એના હૃદયમાં હતો જ. કોના હૃદયમાં? કર્ણના હૃદયમાં ધર્મ તો હતો, પરંતુ અધર્મીઓનો સાથ આપ્યો તો એની પરાજય થઈ. પછી શું થયું, કર્ણ વિચારે છે કે ખરેખર અત્યાર સુધી મેં જીવનની અંદર ક્યારેય યુદ્ધમાં હાર્યો નથી અને આવા ખોટા વ્યક્તિનો સંગ કર્યો, એટલા માટે મારી પરાજય થઈ છે. અને અત્યારે જે પણ આપણી સારી બુદ્ધિ દેખાય છે એ આપણા પુણ્યોદયથી સમજવી. જો પાપ કાર્યમાં આપણી બુદ્ધિ લગાવશો તો પાપ કાર્યમાં લગાવતા આપણી બુદ્ધિ પણ ક્ષીણ થઈ જશે. અને કર્ણ તો ખરેખર મહાન યોદ્ધા હતા, અને એને બંધનમાં આવી રીતે જોઈને પાંડવોને પણ થાય છે કે ખરેખર આપણે મોટા ભાઈને આવી રીતે બંધનમાં મૂક્યા છે. કૌરવો પણ વિચારવા લાગ્યા કે હવે યુદ્ધ જીતવામાં મદદ કોણ કરશે. એક છેલ્લો સહારો હતો કર્ણ, એ પણ બંધનમાં પડી ગયો. હવે શું થશે? હવે તો હાર નિશ્ચિત છે. પાંડવો કર્ણને બંધન મુક્ત કરે છે. શું કરે છે? પહેલા પોતાની સેનામાં લઈ જાય અને જ્યાં એ લોકો સ્ટે કરતા હતા યુદ્ધની ભૂમિમાં, ત્યાં આગળ લઈ જઈને એને બંધનથી મુક્ત કરીને કહે છે કર્ણને કે ભાઈ અમને ક્ષમા કરો, તમે મોટા ભાઈ છો અને આ યુદ્ધ બધું પતે પછી તમે હસ્તિનાપુરની અંદર રાજ્ય કરો, અમે તમારા સેવક. મોટા ભાઈને શું કેવી રીતે બિહેવ કરે છે? મોટા ભાઈને અમે તમારા સેવક, અમે તમારી સેવા કરીશું અને તમે હસ્તિનાપુરનું રાજ્ય કરો, તમે ભાવિ સમ્રાટ છો. અને જ્યારે આવા વચન સાંભળે છે નાના ભાઈઓના, ત્યારે કર્ણના આંખમાંથી આંસુ આવી જાય છે કે ખરેખર કેવો વિનયપૂર્વક વ્યવહાર છે, કેવા ભાઈ છે. યુદ્ધ ભૂમિમાં ભલે એમને મને પકડ્યા અને બંધનમાં મૂક્યા, છતાં પણ કેટલી વિનય કરી રહ્યા છે. અને આવી વિનય જોઈને એના આંખમાં આંસુ આવી જાય છે. અને ખરેખર એમને પોતાનો પશ્ચાતાપ એ થાય છે કે મેં આવા કુમિત્રનો સાથ આપ્યો એટલે મારે ભાઈઓ સામે યુદ્ધ કરવા માટે ઊભું રહેવું પડ્યું. તો આમાં એ શિક્ષા આપે છે,
જે આપણે ગયા વખત જોયું હતું કે મિત્ર કેવા બનાવવા કે જે કુમાર્ગમાંથી સુમાર્ગમાં લગાવે, અસદાચારથી સદાચારમાં લગાવે, અને એ મિત્ર કેવા હોવા જોઈએ? અહિંસક પ્રવૃત્તિના હોવા જોઈએ. હિંસક પ્રવૃત્તિના મિત્ર ક્યારેય પણ બનાવવા ના જોઈએ. અને ત્યારે યુધિષ્ઠિર આદિ કહે છે કે ભાઈ આપણે તો આજે પહેલી વાર મળ્યા છે અને પણ આ રીતે મળ્યા, તમે રાજ્ય સંભાળો. ત્યારે કર્ણ કહે છે કે જે ગ્રહસ્થ જીવનમાં પગ પગ પર પાપ થાય છે તે ગ્રહસ્થ જીવન હવે અમને ના જોઈએ. બધા પરિવારજનથી કર્ણ રજા માંગે છે કે હવે તો મારે જૈનેશ્વરી દીક્ષા અંગીકાર કરવી છે. બધા એમને રોકે છે તો પણ એમની જે વૈરાગ્યમય પરિણતિ છે અને એ વૈરાગ્ય પરિણતિના ધારી કોણ રોકી શકે એમને? અને કર્ણ દિગંબર દીક્ષા ધારણ કરે છે દમભર મુનિરાજ પાસે. દમભર મુનિરાજ પાસે કર્ણ જૈનેશ્વરી દીક્ષા માટે અનુમતિ માંગે છે અને એમને દીક્ષા આપી દે છે. અને હવે કર્ણ મુનિરાજ બની ગયા. બોલો કર્ણ મુનિરાજ નો જય હો. 5 પાંડવ, માતા કુંતી બધા મુનિરાજના દર્શન કરવા જાય છે અને મુનિરાજના દર્શન કરીને હરખાય છે કે ખરેખર આમને પોતાનું જીવન સાર્થક કર્યું. અને કર્ણ મુનિરાજના દર્શન કરીને માતા કુંતીને પાંડવો ત્યાં દર્શન કરી રહ્યા છે. અને ત્યાં આગળ શું થયું? યુદ્ધ ભૂમિમાં રાજા શલ્ય, શું નામ છે રાજાનું? રાજા શલ્ય. યુદ્ધ ભૂમિમાં રાજા શલ્ય યુધિષ્ઠિર દ્વારા મૃત્યુ પામ્યા. હવે દુર્યોધન અને દુશાસન બચ્યા. યુદ્ધ ભૂમિની અંદર મેઇન યોદ્ધાની અંદર એ શલ્ય રાજા પણ હતા, એ પણ હવે મૃત્યુ પામ્યા. દુર્યોધન અને દુશાસન બચ્યા. પણ જરાસંઘના બળથી પોતાને બળશાળી માને છે. જરાસંઘ તો છે ને જેના તરફથી આપણે યુદ્ધ લડીએ છે, એ પ્રતિનારાયણ, એ તો છે ને આપણી જોડે, એ તો બળશાળી છે ને. જેમ અજ્ઞાનીને અન્યાયથી કમાયેલા વૈભવથી એ પુણ્યશાળી માને છે, એમ જરાસંઘથી આ લોકો પોતાને શું માને છે? બળવાન માને છે. અને યુદ્ધ ભૂમિમાં શું થયું કે યુદ્ધ ભૂમિમાં જ્ઞાની ભીમસેન યુદ્ધની અંદર બધાને મારતો જાય છે અને મારતી વખતે તેના કેવા વિચાર થાય છે? વિચાર કરો. જ્ઞાની આવા યુદ્ધ ભૂમિની અંદર પણ એ યુદ્ધ ભૂમિના યોદ્ધા તરીકે લડે છે, છતાં પણ પોતાને અકર્તા ગાયક અનુભવ કરે છે અને કેવો વિચાર કરે છે કે ખરેખર આ બધા મારી સાથે યુદ્ધ કરી રહ્યા છે, આ તો બધા કર્મોદયના કારણે થઈ રહ્યું છે અને લડી રહ્યા છે, મરી રહ્યા છે. એમને હું મારું, એક વારમાં હું એમને મારી શકું છું, યોદ્ધા છું તો એમને મારી શકું છું, પરંતુ મારે એમને નથી મારવા, એમનું જે માન છે એમને મારવું છે. કારણ કે માન કશાયના કારણે તો કરી રહ્યા છે. ખાલી નમસ્કાર કરવાનું કીધું હતું. જરાસંઘે શું કીધું હતું કૃષ્ણજીને? કે નમસ્કાર કરો. તો અમને પણ ઈગો ને અમને પણ ઈગો કે કોણ કોણે નમસ્કાર કરે. પરંતુ જરાસંઘનો અહંકાર હતો કે હું બીજા બધાને મારા આધીન કરું. અને કારણ કે કૃષ્ણજીને તો કોઈ હતું નહીં કે મને કોઈ નમસ્કાર કરે, પરંતુ જરાસંઘને હતું કે મને નમસ્કાર કરે. એના માટે આટલું યુદ્ધ થયું હતું. અને ભીમે અન્ય લોકોને કહે, ભીમને અન્ય લોકો કહે છે કે ભીમ તું માર આ બધાને, મારી નાખ, મારી નાખ. ત્યારે ભીમ વિચારે છે આ તો કર્મના કારણે બધા વ્યાકુળ થઈ રહ્યા છે. ખરેખર આમને જો આ માન કશાય ના હોત તો યુદ્ધ ના થોત. અને અહીંયા ત્યાં શું થાય છે? કૃષ્ણ યુદ્ધ કરવા આયા. યુદ્ધ ભૂમિની અંદર કૃષ્ણ યુદ્ધ કરવા આયા. ત્યારે જરાસંઘ કહે છે અહંકારમાં કે કૃષ્ણ તું તો ગોવાળિયો છે, ગાય ચરાવે છે, અને તું મને મારીશ, તું મને મારીશ, એવી રીતે એને લલકારે છે. સામેવાળાને કહે ને ઉપસાવે, એટલે ઉપસાવે છે કે તું મને મારીશ. અહીંયા કૃષ્ણજીને આવ્યો ગુસ્સો અને એમને એવું અસ્ત્ર છોડ્યું કે અસ્ત્ર છોડતા જ જરાસંઘના બધા જેટલા બી શસ્ત્રો હતા બધા જ તોડી દીધા. જેટલા પણ એમની પાસે શસ્ત્ર હતા એ બધા શસ્ત્ર તૂટી ગયા. અને પછી શું થયું કે જરાસંઘના શસ્ત્ર તૂટતા જરાસંઘને લાગ્યું આ તો નારાયણ છે. પછી વિચાર કર્યો કે મારી પાસે તો ચક્ર છે. પહેલા વિચાર કર્યો આ તો નારાયણ છે, અને પછી વિચાર શું કર્યો? આ તો મારી પાસે ચક્ર છે તો ચક્ર દ્વારા તો અને હરાવી દઈશ. અને જેવું ચક્ર ચલાવ્યું જરાસંઘે, કોના પર ચલાવ્યું? જરાસંઘે. જરાસંઘે કૃષ્ણજી પર ચક્ર ચલાવ્યું. હવે કૃષ્ણજી પર ચક્ર ચલાવ્યું તો શું થાય કે કૃષ્ણજી છે નારાયણ. હવે જેવું જરાસંઘે કૃષ્ણજી પર ચક્ર ચલાવ્યું અને ચક્ર ચલાવતા જ ત્યાં શું થયું કે ચક્ર ચલાવતા બધા લોકો રોકવાની કોશિશ કરે છે કે ચક્ર કોઈને વાગી જશે એટલે પોતાના
એવી અગ્નિની જ્વાળા નીકળે, બાજુમાં એ ચક્ર આવી ગયું અને આવીને એમની 3 પ્રદક્ષિણા ફરાઈ. એ ચક્રે શું કર્યું? 3 પ્રદક્ષિણા કૃષ્ણજીની ફરી અને એમની ફિંગરમાં આવીને આમ ઊભું રહી ગયું ચક્ર. અને ચક્ર ઊભું રહી ગયું કારણ કે મારવા માટે કોણે મોકલ્યું હતું? જરાસંઘે કૃષ્ણજીને મારવા માટે મોકલ્યું હતું. પરંતુ શું થયું કે 3 પ્રદક્ષિણા લઈને એ ત્યાં ઊભું રહી ગયું અને જે અગ્નિની જ્વાળાઓ હતી એ બધી જ શાંત થઈ ગઈ અને કૃષ્ણજીના નિકટ આવીને એ ચક્ર શાંત થઈ ગયું. જેમ વિભાવ ભાવો જે છે મોહ રાગ દ્વેષના પરિણામ છે, સ્વભાવ સન્મુખ દ્રષ્ટિ થાય તો એ વિભાવ ભાવો જેમ શાંત થઈ જાય છે એમ એ ચક્ર ફરતા ફરતા કૃષ્ણજીની બાજુમાં આવીને શાંત થઈ ગયું. બલરામે કહ્યું જરાસંઘને કે ભાઈ હજી એ કઈ રહી નથી ગયું, તારે હજી પણ પોતાના પ્રાણ બચાવવા હોય તો કૃષ્ણજીને પ્રણામ કરી લે તો તને છોડી દેશું. તું તારું રાજ્ય કર, અમે અમારું રાજ્ય કરીએ, કોઈ અમને તારા જોડે કઈ જ પ્રોબ્લેમ નથી. જો છેલ્લી ઘડીએ પણ ચાન્સ આપી દીધો. કારણ કે જ્ઞાની જીવો હોય છે કે કોઈની હિંસા કરવામાં કે કોઈને દુઃખ આપવામાં, કષ્ટ આપવામાં, કારણ કે એ પણ જરાસંઘને મારે તો એના પુત્રો અનાથ થઈ જાય, એની માતા જે છે વિધવા થઈ જાય, તો આ બધું સમજે છે. એટલે જ્ઞાનીઓ એકવાર ચાન્સ આપે છે અને એવી રીતે કીધું કૃષ્ણજીએ કે પ્રણામ કર તો તારું બધું જ બરાબર થઈ જશે, તું ચિંતા ના કર, જેટલું બી થયું એ જવા દે, હવે તારે પ્રાણ બચાવવા તો તું આવી રીતે કર. ત્યારે શું થયું? એને કહ્યું કે અમને તારું ધન પણ નથી જોતું, રાજ્ય પણ નથી જોતું, કઈ જ નથી જોતું, તું ખાલી પ્રણામ કરી દે. જેના માટે આ થયું તું અમને પ્રણામ કરાવતો તું પ્રણામ કરી લે, કારણ કે હવે તું હારી ગયો છે, તારા પ્રાણ તો બચવાના નથી. આ ચક્ર છે મારી જોડે. ત્યારે ચક્ર બતાવે છે અમારી પાસે ચક્ર છે. ત્યારે હજી પણ આજે શું કહેવાય, શું નામ હતું? જરાસંઘ. એ જરાસંઘ હજી પણ ના માન્યો અને પછી અભિમાનની અંદર કશાયોથી પીડાતો હતો. કારણ કે ટોડરમલજી સાહેબે લખ્યું છે કે કશાયોની પીડા મરણથી પણ અધિક છે. જીવ મરવા માટે તૈયાર થઈ જાય છે કશાયોની પીડા માટે, કે મરણથી પણ અધિક છે. અને ત્યાં શું થયું કે તારી પાસે તો એક જ ચક્ર છે ને, આવા ચક્ર તો અમારા આયુષ્યમાં કેટલાય પડ્યા હોય છે, પણ આ ચક્રનું એને ખબર નતું કે ભાઈ ચક્રથી શું થાય. કે એને કીધું મારી પાસે તો આવા ચક્ર ઘણા છે અને તું આ એક ચક્રમાં ખુશ થઈ રહ્યો છે, મારી પાસે આ ચક્ર છે, અરે કેટલાય ચક્ર છે મારી જોડે. અને તેને કહ્યું કે હું નમસ્કાર નહીં કર્યું. એને કહ્યું તારી સામે મૃત્યુ ઊભી છે, તું હજી પણ પોતાનું અભિમાન છોડી દે. અને આવા અભિમાન પૂર્વક એના વચન કહ્યા કે મારી પાસે ઘણા બધા ચક્ર છે, તારી પાસે કઈ નથી, તું તો ગોવાળ્યો છે, એક ચક્ર મળ્યું અને તું ખુશ થઈ રહ્યો છે. ત્યારે અભિમાન પૂર્વક વચન સાંભળીને કૃષ્ણજીએ ચક્ર છોડ્યું. ગોળ ગોળ ફરતા 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 ચક્ર જઈને એ જરાસંઘના છાતીમાં વાગ્યું અને ખૂબ અલગ કરી દીધું. અને ત્યારે જમીન પર પડી જાય છે, ભૂમિ પર પડી જાય છે. અને જેવો જરાસંઘ ભૂમિ પર પડે છે અને એવું શું થાય છે, એવું જેટલી પણ સેના જરાસંઘ તરફથી હતી બધામાં હાહાકાર મચાઈ ગયો કે અમારો જે મેઇન જેનો લીડર હતો એ જ નથી, અમારો જે રાજા હતો એનું જ મૃત્યુ થઈ ગયું. હવે તો બધા ગભરાઈ ગયા કે હવે મૃત્યુ નિશ્ચિત છે, અમને બધા મારી નાખશે આ કૃષ્ણજી. ત્યારે હાહાકાર મચી ગયો, બધા આમ તેમ ભાગવા લાગ્યા. અડધા યોદ્ધા પડે એના ઉપર પગ મૂકીને બધા ચાલવા લાગ્યા. ત્યારે કૃષ્ણજીએ કહ્યું કે બધા શાંતિ રાખો, ભાગો નહીં, હું તમને અભયદાન આપું છું, તમે શાંતિથી જશો, હું તમને કોઈને નહીં મારું. બધા શાંતિથી ઉભા રહી જાય છે કે ભાઈ ચલો આપણા પ્રાણ બચા. આવી રીતે બધાને અભયદાન આપ્યું. તમે ગભરાઓ નહીં, તમારો કોઈ દોષ નથી, તમે તો તમારા રાજાના આદેશ પાલન કરી રહ્યા હતા, રાજા જેમ કેમ તમે કરી રહ્યા હતા. હવે તમે ચિંતા ના કરો, તમારા રાજા મૃત્યુ પામ્યા છે અને હું તમને કોઈને પણ નહીં મારું, તમારો કોઈ દોષ નથી. બીજી બાજુ ભીમસેન, દુર્યોધન અને દુશાસનનું યુદ્ધ ચાલુ હતું. આ તો કૃષ્ણજી અને જરાસંઘનું થયું. બીજી બાજુ દુર્યોધન, દુશાસન મેન બચ્યા હતા અને એમની સાથે ભીમનું યુદ્ધ ચાલુ હતું. અને શું કર્યું? ભીમે દુશાસન અને દુર્યોધનને બંધનમાં મૂકી દીધા, બાંધી લીધા. એવી રીતે હવે દુશાસન અને દુર્યોધન બંધનની અંદર મુકાઈ જાય છે. ત્યારે શું થાય છે? દુશાસન વિચાર કરે છે કે અરે આપણે આખા જીવન દરમિયાન અમને મારવાનો પ્રયાસ કર્યો, હર વખત આપણે કષ્ટ આપવાનો પ્રયાસ કર્યો, પરંતુ ખરેખર આ તો કેવા યોદ્ધા છે, આખી સેનાને પરાસ્ત કરી દીધી. હવે આપણે પણ બંધનમાં મુકાઈ ગયા છે. હવે આટલા આપણે કાવતરા કર્યા છે, હવે આપણા પ્રાણ તો જવાના જ છે, હવે કંઈ થવાનું નથી, હવે તો આપણું મૃત્યુ નિશ્ચિત જ છે. અને યુધિષ્ઠિર
ત્યાં આગળ જાય છે અને પાછે પાંડવ ત્યાં જાય છે, બંને જણ બંધનમાં છે, દુશાસન ને દુર્યોધન. યુધિષ્ઠિર કહે છે કે ભાઈ હજી પણ તમે આ રાજપાટના વૈભવની અંદર સુખ માનીને યુદ્ધ કરવા તૈયાર છો? ત્યારે બંને જણ વિચારમાં પડ્યા છે, દુશાસન ને દુર્યોધન, કે ખરેખર આ યુદ્ધ ભૂમિની અંદર જે ભીષ્મ પિતામહ હતા, જે અમારા પિતામહ હતા, એ પણ યુદ્ધ ભૂમિની અંદર આવી રીતે મરણને પ્રાપ્ત થયા, પરંતુ સમાધિપૂર્વક દેહનો ત્યાગ કર્યો. અમારા કાકા વિદુર, એ વિદુર કાકાએ તો પહેલા દીક્ષા અંગીકાર કરી લીધી અને આત્મકલ્યાણના માર્ગ પર નીકળી ગયા. આ કર્ણભાઈ પણ દીક્ષા લઈને જતા રહ્યા. ખરેખર એમને પોતાનું જીવન સાર્થક કર્યું. હવે જો હું આ બંધનમાંથી મુક્ત થઈશ, બંને વિચારે છે, હવે જો અગર આ અમને એક ચાન્સ આપશે અને બંધનમાંથી મુક્ત થઈશું તો અમે જૈનેશ્વરી દીક્ષા અંગીકાર કરીશું. આપણા પુરાણની અંદર તો કેવા વર્ણન છે, અને ત્યાં ટીવી ની અંદર તમને બતાવે કેવા વર્ણન છે. અહીંયા આગળ વૈરાગ્ય છે, સમાધિ છે, દીક્ષા છે. આ મહાભારત કેવી રીતે છે વિચાર કરો. યુધિષ્ઠિર કહે છે કે ખરેખર અધર્મનું પરાજય થાય છે અને ધર્મની વિજય થાય છે. અને ત્યારે શું થાય છે કે આ લોકો ભેદ જ્ઞાનની ભાવના ભાવે છે અને ત્યારે શું કરે છે કે પાછે પાંડવ એને બંધનમાંથી મુક્ત કરે છે, દુશાસન ને દુર્યોધન ને, અને કહે છે કે ભાઈઓ જાઓ, તમે હસ્તિનાપુરનું રાજ્ય કરો, અમને નથી જોઈતું. ત્યારે કહે છે કે ભાઈ અમને હવે રાજ્ય નથી જોઈતું, અમને તો હવે પોતાનું સામ્રાજ્ય જોઈએ છે, કે જે સામ્રાજ્યમાં કોઈ પણ હસ્તક્ષેપ ના કરી શકે. અને દુશાસન અને દુર્યોધન એ બંને વિદુર, જે એમના કાકા મુનિરાજ બન્યા હતા, એ વિદુર મુનિરાજ પાસે જાય છે. બોલો વિદુર મુનિરાજ નો જય હો. અને વિદુર મુનિરાજ પાસે જઈને એ પોતાના પાપોનો પશ્ચાતાપ કરે છે કે અમે આ રીતે પાંડવોને લાક્ષાગ્રહ મહેલ બનાવ્યો અને એમને બાળવાનો પ્રયાસ કર્યો, નાના પ્રકારથી અમે આવા કાવતરા કર્યા ને આવી રીતે મારવાના પ્રયાસ કરે. ખરેખર અમે પાપી છે, અમને દુઃખોથી છૂટવાનો ઉપાય બતાવો. ખરેખર મુનિરાજના તો દર્શન પણ દુર્લભ છે, કે જે આવા ભાવલિંગી સંતોના આપણે દર્શન થાય. આવા વિદુર મુનિરાજના એમને દર્શન થયા અને એમના ચરણોમાં એ પ્રાર્થના કરે છે કે પ્રભુ મને જૈનેશ્વરી દીક્ષા અંગીકાર કરવા માટે અનુમતિ આપો. અને કેવી ભાવના ભાવે છે કે હવે તો અમે વનખંડાદીમાં રહીશું. આપણે પણ એવી ભાવના ભાઈએ કે ક્યારે અપૂર્વ અવસર એવો આવશે કે જ્યારે આપણે ભાવલિંગી સંત બનીશું. અત્યાર સુધી આપણે સંત તો બન્યા, પરંતુ સમ્યક દર્શન વગર બન્યા, ભાવલિંગ દશા પ્રાપ્ત નથી થઈ. તો હવે એવી ભાવના ભાવ કે ભાવલિંગ દશા થાય. રહું જંગલ મેં એકાકી, स्वयं में तृप्त आनंद में, रहूं जंगल में एकाकी, स्वयं में तृप्त आनंद में, सहज निरग्रंथ अरु निरद्वंद नित निष्काम अरु निरभय. પછી રહેવાનું ક્યાં જંગલમાં? જંગલમાં જઈને ક્યાં રહેવાનું? रहूं चैतन्यमय घर में, न कुटिया की जरूरत हो. रहूं चैतन्यमय घर में, न कुटिया की जरूरत हो. बाह्य वैभव लगे फीका, लखू निज में ही वैभव में. रहूं जंगल में एकाकी, स्वयं में तृप्त आनंद में. तो जंगल में જઈને કરવાનું શું? सहज स्वाधीन वृत्ति हो, अपेक्षा कुछ नहीं पर से. ઘરે તો હોય તો સવારના ભાઈ સવારના ચા કોફી વાઈફ ઉઠે એટલે ચા કોફી બનાવીને આપે. હવે જંગલમાં ત્યાં મુનિરાજ બનો ત્યાં કોણ આપશે? તમને જે બધી સુવિધાઓ જોઈએ બધા એકબીજાને સહાયક બનતા હોય, મેડ કરી આપે, આ કરી આપે, તે કરી આપે. જંગલમાં કોણ કરશે? જંગલની અંદર કોણે કરવાનું? તો ભાઈ મારે આ કરવું છે, આ કરવું છે. તો ભાઈ ત્યાં આગળ તો સહેજ સ્વાધીન વૃત્તિ, સહેજ સ્વાધીન વૃત્તિ હો, अपेक्षा कुछ नहीं पर से. निराकुल शांत कृत्य कृत्य हो,
हो जीवन आत्म प्रभुतामय। નિરાકુલતા કેમ છે? કારણ કે પરથી અપેક્ષા નથી. જો તમને પર સાથે અપેક્ષા હોય, એક્સપેક્ટેશન હોય તો દુઃખ થાય. જો અપેક્ષા જ ના હોય તો દુઃખ ના થાય. મુનિરાજને કોઈની અપેક્ષા જ નથી. અપેક્ષા તો નથી અને કોઈના પ્રત્યે ઉપેક્ષા પણ નથી. એટલે એમને ઉપેક્ષા સંયમ પણ થાય છે. નિયમ સારની અંદર આવે છે ઉપેક્ષા સંયમ. તો એમનું એવું જીવન હોય છે. અને એવી કેવી ભાવના ભાવે છે જંગલની અંદર. વિદુર મુનિરાજ પાસે દીક્ષા લેવા માટે દુર્યોધન અને દુશાસન આયા છે અને બંનેને દીક્ષા આપી દેશે. બોલો દુર્યોધન મુનિરાજનો જય હો, દુશાસન મુનિરાજનો જય હો. બંનેને દીક્ષા આપી દેશે. વિદુર મુનિરાજ બધા હોય છે. અહીંયા આગળ પાંચે પાંડવ પહેલા તો નમસ્કાર નતા કર્યા અને આ રીતે કૃષ્ણજીએ પણ નતા કર્યા. પણ જેવી દીક્ષા ધારણ કરી દુર્યોધન ને દુશાસને, હે સ્વામી નમોસ્તુ નમોસ્તુ નમોસ્તુ, અને આવી રીતે નમસ્કાર કરે છે. કારણ કે મુનિ દશા થઈ ગઈ કે જેના ચરણોમાં ચક્રવર્તી પણ ઝૂકે છે, તો બાકી બધાની તો શું વાત કરવી. જે 6 ખંડનો અધિપતિ પણ ઝૂકે છે. અને એ દુર્યોધન અને દુશાસન મુનિરાજ શું ભાવના ભાવે છે. ન હોવે ભાવ વૈભાવિક સ્વાભાવિક ભાવ વિકસિત હો. અત્યાર સુધી વૈભાવિક ભાવ થતા હતા, આને મારું ને આ રીતે કરું ને આ કરું તે કરું. ગ્રસ્ત ભૂમિકાની અંદર કેવા ભાવ થતા હતા દુર્યોધન અને દુશાસનને. અને બધા મળે પણ એવા શકુની મામા જેવા કે હા ભાંજા આવું કર તેમ કર. પરંતુ જેવી મુનિ દીક્ષા થઈ અને સહેજ જ્ઞાનનું અવલંબન થયું અને સહેજ જ્ઞાનના અવલંબન પછી ભાવના એવી થઈ, ન હોવે ભાવ વૈભાવિક સ્વાભાવિક ભાવ વિકસિત હો. नहीं हो कर्म के बंधन રહુ નિર્બંધ મુક્તિમય. અને હવે મુક્તિની ભાવના ભાવે છે. અને ત્યાં આગળ બ્રહ્મચર્ય પણ અખંડ. કેવું બ્રહ્મચર્ય મુનિરાજને? બ્રહ્મચર્ય મહાવ્રત. 18,000 શીલના દોષોનું પણ એ પાલન કરે, નિવારણ કરીને પાલન કરે છે. અને ત્યારે અંદરમાં એવી ભાવના થાય છે, परम आह्लाद है मेरे परम उत्साह है मेरे ब्रह्मचर्य हो सफल मेरा ब्रह्ममय ज्ञान आनंदमय रहूं जंगल में एकाकी स्वयं में तृप्त आनंदमय. જંગલમાં મુનિરાજ સંગમાં રહેશે કે એકલા રહેશે? મુનિરાજ સંગમાં રહેશે કે એકલા રહેશે? કે મુનિરાજ સંગની અંદર પણ અસંગની ભાવના ભાવતા ભાવતા એકલા જ રહેશે. કારણ કે એક મુનિરાજ પર ઉપસર્ગ થાય તો બીજા મુનિરાજ હેલ્પ કરે બચાવવા માટે? કે કોઈ પણ હેલ્પ ના કરે. સંગમાં રહે છે અને અસંગની ભાવના ભાવે છે. કોઈ કોઈને હેલ્પ નથી કરતું. હેલ્પ કરતું નથી કે હેલ્પની જરૂર નથી? કે હેલ્પની જરૂર નથી. કારણ કે મુનિરાજોએ તો જ્યારે દીક્ષા લીધી ત્યારે આખા નિર્બંધ માર્ગની અંદર કે હવે કોઈની મારે જરૂર નથી, કોઈ પણ પર પદાર્થની જરૂર નથી. કારણ કે મારો આત્મા મને મોક્ષ લઈ જવા માટે સમર્થ છે. હું એનો આશ્રય કરીશ. જે બેનશ્રીના વચનામૃતમાં કે જે દોરો છે, દોરાને પકડીને ચાલ તો તું તારા માર્ગે પહોંચી જઈશ. એમાં ધ્રુવ દોરો છે, એ ધ્રુવ દોરાને પકડી લો તો ધ્રુવ દોરો તમને મોક્ષની અંદર પહોંચાડી દેશે. અને આ રીતે એ દુર્યોધન અને દુશાસન બંને મુનિ દીક્ષા ધારણ કરે છે. અને જ્યારે થોડા બહુ વિકલ્પો પણ જે હતા, જે ગિલ્ટ ફીલ હતું, એ વિદુર મુનિરાજને કહે છે કે અમને આવા વિચારો ચાલે છે કે પહેલા અમે બહુ પાપ કર્યા છે, આવી રીતે પાંડવોને સતાયા, આવા વિકલ્પો છે, આવું પ્રતિક્રમણ કરે છે. ત્યારે કહે છે વિદુર મુનિરાજ કે ભાઈ એ તો પ્રાગ ભાવ છે. વર્તમાન પર્યાયમાં ભૂતકાળની પર્યાયનો અભાવ છે. અત્યારે એ બધું વર્તમાનમાં છે જ ક્યાં? પર્યાય દ્રષ્ટિ છોડો. અને કહે છે કે પ્રાગ ભાવનો વિચાર કરીને પર્યાય દ્રષ્ટિ છોડો. આ યુદ્ધની અંદર મહાયોદ્ધાઓએ દીક્ષા લીધી એટલે આ ભારત અને આ મહાન યોદ્ધાઓએ યુદ્ધ કર્યું હતું અને દીક્ષા લીધી હતી એટલે આ મહાભારત થઈ ગયું. અને ત્યાં આગળ શું થયું કે આ રીતે મુનિરાજોની બધા વંદના કરે છે. દુર્યોધન દુશાસન આદિની પણ વંદના કરે છે અને બધા અનુમોદના કરે છે પાંડવો કે ખરેખર આવી દશા અમારી ક્યારે આવશે. અને આવી ભાવના ભાવે છે પાંડવો. સંત સાધુ બન કે વિચરું,
संत साधु बन के विचरू, वह घड़ी कब आएगी, संत साधु बन के विचरू, वह घड़ी कब आएगी। पांडव भावना भावे से, आएगा वैराग्य मुझको इस दुखी संसार से, आएगा वैराग्य मुझको इस दुखी संसार से, त्याग दूंगा मोह ममता, त्याग दूंगा मोह ममता, वह घड़ी कब आएगी। આવી ભાવના ભાવે છે કે આપણી પણ ક્યારે દશા આવી થશે કે જ્યારે આપણે વૈરાગ્ય લઈને દીક્ષા લેશું। જો પાંડવોને વૈરાગ્ય ના આવ્યો, કેવી તત્સમયની યોગ્યતા છે કે જે યુદ્ધ કરવા માટે આટલા કાવતરા કર્યા, આટલા એમને પ્રયાસ કર્યા મારવાના, અને જે યુદ્ધની અંદર ખૂબ લડવા માટે તૈયાર હતા, એવા જીવોને વૈરાગ્ય આવી ગયો, પણ પાંડવોને ના આવ્યો। આ છે તત્સમયની યોગ્યતા કે આપણે બીજાને વિચારે કે ભાઈ આ તો આવા છે, આ તો આવા છે, ભાઈ તારા પહેલા દીક્ષા લઈને મોક્ષમાં જશે, આ સિદ્ધ કરે છે કે આવા જીવોને પહેલા વૈરાગ્ય આવીને દીક્ષા લઈને તૈયાર થઈ ગયા મોક્ષ માર્ગ માટે, અને જે પાંડવો છે એ પાંડવોને ના આવ્યો। આ તત્સમયની યોગ્યતા બતાવે છે કે કોઈ જીવને પર્યાય દ્રષ્ટિથી ના જોવો કે આનું કલ્યાણ નહીં થાય, આનું આ થશે તે થશે, પરંતુ ભાઈ કોણ કયો પાત્ર જીવ પોતાનું પાત્રતા જગાવે। જો કીચક જુઓ, દ્રૌપદી પર મોહિત થયો તો કીચક, એ કીચક નું શું થયું કે કીચક દ્રૌપદી પર મોહિત થયો હતો, અને પછી જ્યારે ભીમ દ્રૌપદીનો ડ્રેસ પહેરીને ત્યાં આગળ એને પકડવા ગયો અને માર માર્યો, પછી કીચકે શું કર્યું, અરે મેં ખોટું કર્યું, દીક્ષા ધારણ કરી દીધી। જો કે લોકમાં એક કહાવત પણ છે ને આપણા ધર્મમાં પણ કહે છે, ખબર નહીં, કમ્મે સુરાસો ધમ્મે સુરા, સાંભળ્યું તો, કમ્મે સુરાસો ધર્મે સુરા, કે જે કર્મમાં આગળ હોય એ ધર્મમાં પણ આગળ થાય, કે બહારમાં કર્મ માટે યોદ્ધાની રીતે પણ ત્યાં તૈયાર હોય, અને અહીંયા કર્મોથી લડવા માટે પણ તૈયાર હોય, કે જે બહારમાં આ રીતે દેખાય કે ભાઈ બહુ પાપ કરે છે, કયા જીવની પાત્રતા ક્યારે જાગી જાય, એનું કલ્યાણ થઈ જાય। તો ખરેખર કોઈને પર્યાય દ્રષ્ટિથી ના જોવો, દરેક જીવ પરમાત્મા છે, ક્યારે નરથી નારાયણ થઈ જાય, પશુથી પરમાત્મા થઈ જાય ખબર ના પડે। ખરેખર આપણે આપણા પરિણામ સુધારીને આપણું કલ્યાણ કરવા યોગ્ય છે। ત્યાં આગળ શું થયું, યુદ્ધ ભૂમિની અંદર બધાને તો જતા કરી દીધા કે ભાઈ તમે મુક્ત થઈ ગયા, હવે તમારી સાથે યુદ્ધ અમે નહીં કરીએ, તમને મારીએ નહીં। ત્યાં આગળ જરાસંઘનો પુત્ર હતો, જરાસંઘ જે મેન હતો ને લીડર, એ જરાસંઘનો પુત્ર હતો। એ જરાસંઘે ક્ષમા માંગી કે કૃષ્ણજી પાસે ક્ષમા માંગી કે કૃષ્ણજી મને ક્ષમા કરો, હું મારા પિતાજીના તરફથી ક્ષમા માંગુ છું। એમને બહુ જ અહંકાર હતો કે હું આખા ધરતી પર સુપિરિયર છું, મને બધા નમસ્કાર કરવા જોઈએ, એમને બહુ જ અભિમાન હતું, અને એ અભિમાનના કારણે જ એમની મૃત્યુ થઈ છે। ખરેખર હું એમના માટે ક્ષમા માંગુ છું, પણ હવે તમારે અગર કોઈ દંડ આપવો હોય તો મને આપી દો હજી પણ, કારણ કે મારા પિતાજીની ભૂલ છે, હું પણ યુદ્ધમાં લડવા આવ્યો હતો, તમારે કઈ દંડ આપવો હોય તો મને દંડ આપો। ત્યારે કૃષ્ણજીએ કહ્યું એ તો તને મળશે। હવે એ દંડ શું મળશે એ આપણે નેક્સ્ટ એપિસોડની અંદર જોઈશું કે જરાસંઘના પુત્રને કૃષ્ણજી શું દંડ આપે છે, દંડ આપે છે કે રાજ્ય આપે છે, શું થશે એ તો આપણે નેક્સ્ટ એપિસોડમાં જોઈશું। ઓમ નમઃ સિદ્ધેભ્ય। વિશા રેડી? હા, બધાને જય જિનેન્દ્ર। કોણ આવે છે છોકરાઓમાંથી નંબર 1 માં? તીર્થભાઈ, આપણે પેલા શ્રીમદજીનો આજે જન્મદિવસ છે તો એના ઉપર આપણે પંડિતજીએ થોડું સમજાવ્યું હતું, તો એમાંથી જ પ્રશ્ન લઉં છું। પેલા 3 પ્રશ્ન છે નાના નાના, પણ આપણે 1 બાય 1 જાય। એમનું જે બાળપણનું નામ હતું એ શું હતું શ્રીમદજીનું? ફર્સ્ટ નેમ Hoe any was they not the Ivo? Who took late Ivo? ઓ ત્યારે નતું આવ્યું એમ? ઓકે, હા. હા, કઈ વાંધો નહીં। કોને ખબર છે? બીજા કોઈ છોકરાઓમાંથી ખબર છે? Nishi. નિશી, શું નામ હતું તમારો? વિડીયો ઓન કરો બેટા। નિશી, Lakshmi Nandan. હા, ઓકે। ને એ કેટલા વર્ષે એમને જાતિ સ્મરણ જ્ઞાન થયું હતું ને કેટલા ભવનું થયું હતું?
એ મને નથી ખબર. નથી ખબર? ઓકે, બીજા કોઈને ખબર છે? મને લાગે છે ને 8 વર્ષે થયું હતું. 8 વર્ષે થયું હતું ને કેટલા વર્ષનું કેટલા ભાવનું થયું હતું જાતિ સ્મરણ જ્ઞાન? 900. 900. ઓકે, તીર્થ તને જ પૂછું છું પાછું, ઓકે. પણ તું ત્યારે નતો એકચ્યુઅલી. આપણે નિશીને પૂછી લે. નિશી, જ્યારે શ્રીમદજીને સમયસાર હાથમાં આપ્યું, એટલે સમયસાર જે શાસ્ત્ર કોઈ એમને આપ્યું, ત્યારે શ્રીમદજીએ સામે શું આપ્યું? રત્નો. હા, રત્નો. કેમ રત્નો આપ્યા? કેમ કે સમયસર મોર વેલ્યુએબલ હતું. મોર વેલ્યુએબલ હતું. વેરી ગુડ, બહુ સરસ. ઓકે, હવે તીર્થ પાસે પાછું જાય છે, પછી નિશી તારા ઘર આવશે. ઓકે, તીર્થ. હા. ઓકે, અર્જુન ને કરણ એમ બંને વચ્ચે ફાઇટ થઈ, તો કોણે કોને બંધનમાં બાંધ્યા? અર્જુને કર્ણને બંધનમાં નાખ્યો. ઓકે, ને પછી શું થયું? પછી કર્ણનું શું થયું? પછી લઈ ગયો બેસમાં, લઈ ગયા બેસમાં. પછી કર્ણને દીક્ષા લીધી અને મુનિરાજ બન્યા. વેરી ગુડ, બહુ સરસ. ઓકે, હવે કોણ આવે છે નેક્સ્ટમાં? ઓકે, કોણ છે? સંયમ. ઓકે, સંયમ, કર્ણએ ક્યાં મુનિરાજ પાસે દીક્ષા લીધી હતી? તમારો વિડીયો ઓન કરજો. અમારો વિડીયો. ઓકે, ક્યાં મુનિરાજ પાસે દીક્ષા લીધી હતી? કરણને એ લોકોએ જરાસન. ના 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 ના, એ કઈ નથી. દાદા દાદી નો ખાલો દેખાય છે ને? દમભર. દમભર દમભર મુનિરાજ પાસે દીક્ષા લીધી હતી. વેરી ગુડ. ને કેટલા ક્યાં ક્યાં મુનિરાજ નું આજે નામ આવ્યું? દમભર મુનિરાજ અને વિદુર વિદુર મુનિરાજ. પછી કર્ણ મુનિરાજ. કર્ણ મુનિરાજ અને દુશાસન અને દુર્યોધન. બહુ સરસ. હા, વેરી ગુડ. ઓકે, આ નેક્સ્ટ કોણ આવે છે? રુચિ. ઓકે, રુચિ, એક શું ના થયું હોત તો યુદ્ધ જ આખું ના થયું હોત? એવી કઈ વસ્તુને કારણે યુદ્ધ થયું? નારાયણ ને પ્રતિનારાયણ વચ્ચે શું હતું એટલે યુદ્ધ થયું? જરાસંઘ ને કૃષ્ણ ની વચ્ચે. હા, તો એ શું યુદ્ધ નું મેઇન કારણ શું હતું? રીઝન શું હતું મેઇન? એ મને નથી ખબર. માન કસાય કે મને નમન કરે, બસ મને આવીને નમન કરે. કેમ કે જરાસંઘ પાસે બહુ ઈગો હતો. ઈગો હતો, હા. ઓકે, તો ઓકે, એક ઈ ને પછી બીજું, જ્યારે કૃષ્ણજી છે એના દ્વારા પ્રતિનારાયણ ને મારી નાખ્યા, પછી બધી સેના નાસભાગ કરવા માંડી, તો કૃષ્ણએ જે કીધું કે તમે ભાગો નહીં, હું તમને મારીશ નહીં, હું તમને અભયદાન આપું છું. બરાબર? ચલો, તો ઈ તો કૃષ્ણજી આપ્યું. તો હવે આપણે અભયદાન કેવી રીતે કોને આપી શકીએ? આપણે આપણી ભૂમિકામાં અત્યારે આપણે ઘરમાં છે, તો આપણે કોઈને અભયદાન આપી શકીએ? હા, કેમ કે અહીંયા કૃષ્ણ અભયદાન કે એવી રીતના બધા ફિયર ના કરે, કેમ કે ઈ ઇલાકાને મારશે નહીં. હા,
ના હવે એવી આપણું રીતના આપણું વાત હવે હા આપણે કદાચ આપેથી એક લાઈક ઇન્સેક્ટ હોય કે વિયેતનામ જો એક મકોડો હોય તો આપણને ત્યાં જવું ના જોઈએ કે પેપર સાથે મૂવ કરવાનું કેવી રીતને પણ ત્યાં એને પ્રોવોક કેવી રીતના ના કરવાનું. ને મચ્છર આવ્યા હોય તો શું કરવાનું? ઘરમાં મચ્છર આવે તો મારવાના ને પણ સાઈડમાં લઈ લેવાના આવી રીતના. મચ્છરદાની રાખવાની. હા મચ્છરજાલી હોય ઓકે ત્યાં મચ્છરજાલી નેટ. હા હોય ને મોસ્કીટો નેટ આપણે વાપરવાની પણ મચ્છરને મારવાની દવા નહીં વાપરવાની. વેરી ગુડ. એટલે આપણી ભૂમિકામાં પણ અભયદાન આ બધા જીવોને આપી શકે છે. બરાબર, પાણી બહુ બગાડવાનું નહીં, આ તે બીજું બધું ઘણું બધું છે એમાં. ચલો બહુ સરસ. નેક્સ્ટ કોણ આવે છે? અક્ષત. અક્ષત, આપણે દુશાસન ને દુર્યોધન એ બંનેને બાંધી નાખ્યા લોકો કૌરવોને આપણે પાંડવોએ. તો દુશાસન શું વિચારે છે કે હું છૂટી જઈશ તો શું કરીશ? દીક્ષા ધારણ કરશે. દીક્ષા ધારણ કરીશ. ઓકે, વેરી ગુડ. ને પછી દીક્ષા લઈ લીધી પછી કેમ કૌરવ આપણે પાંડવો ને કૃષ્ણજી દુશાસન ને દુર્યોધન ને કેમ પગે લાગ્યા? કેમ કે તે લાઈક મુનિરાજ ના હતા. પડતા હતા. હું નમસ્કાર નહીં કરું. કૃષ્ણજી તો ના પડતા હતા. હા, કૃષ્ણજી તો ના પાડતા હતા. પછી કેમ નમસ્કાર કર્યા? એનું શું કારણ શું? દુર્યોધન ને દુશાસન ને કેમ કે તે લાઈક ઓલું મુનિરાજ બની ગયા હતા ને લાઈક ધર્મના ઓલા ધારક બન્યા હતા એટલે તેમને પ્રણામ લાઈક કરવું જ જોઈએ. બહુ હા સરસ. ઓકે, નેક્સ્ટ કોણ આવે છે? છે કોઈ? એક પ્રશ્ન છે સરસ. સંયમ તને પૂછી લઉં? હા. ઓકે, જ્યારે દુર્યોધન ને દુશાસન એ લોકોએ દીક્ષા લઈ લીધી પછી વિદુર મહારાજ પાસે ગયા. એટલે એમ કે ત્યાં વાત કરતા હતા કે અમે બહુ પેલા ભૂલ કરી, અમે આમ કર્યું, અમે કપટ કર્યું, આ તે. તો વિદુર મુનિરાજે એમને કીધું કે હવે જે થવાનું હતું એ થઈ ગયું, હવે અત્યારે તમે ભૂલી જાઓ કે અત્યારનો જે છે એમાં હવે તમે એટલે એમ કે આ જે સમય છે પ્રેઝન્ટ એમાં તમે રહ્યો ને ધર્મનું આચરણ કરો એવી રીતે કરીને. તો એમાંથી આપણે શું શીખવાનું મળે છે? આપણે લાઈક આપણે આપણું પેલું મિસ્ટેક હોય કે આપણે કાંઈ અચીવ ના કર્યું હોય આપણે ઈ નહીં પાછું રિકોલ કરવાનું. આપણે લાઈક થિંક કરીએ ને આપણે સેટ થાય ને આપણે ઈ નહીં કરવાનું. આપણે ઈ ફોરગેટ કરવાનું ને મૂવ ઓન કરવાનું હોય. એટલે હું ગઈકાલે કઈ ભૂલ કરું તો પછી મારે ભૂલી જવાનું, વળી પાછું આજે નવી ભૂલ કરવાની, એવું થયું? ના, લાઈક તમે ટ્રાય કરવાનું, ઇમ્પ્રુવ કરવાનું તમે જે ભૂલ કર્યું અને તમે બહુ લાઈક એમ નહીં કહેવાનું કે ઓ મારાથી આમ થઈ ગયું, જે થઈ ગયું એ થઈ ગયું. હવે હા, ઇમ્પ્રુવ કરવાનું લાઈક તમારું. ઓકે, ને કોઈ જીવે મહિના પહેલા વર્ષ પહેલા ભૂલ કરી હતી તો એને પછી આપણે દરરોજ સંભળાવ્યા રાખવાનું કે તે આમ કર્યું તો આમ કર્યું? ના, આપણે એ લોકોને ના, આપણે ખાલી મે બી એ લોકોએ મિસ્ટેક પાછું કરવાનું તો આપણે એ લોકોને કહેવાનું કે આવું કામ ના કરાય ને એમ. પછી બહુ વાર આપણે કહે તો એ લોકો ના ગમે. ઓકે, વેરી ગુડ, બહુ સરસ. પંડિતજી, હવે કોઈ આપણે મોટાઓ માટેના પ્રશ્ન લઈ લે. હા, મોટાઓ માટે આપણે જોઈએ આની અંદર આપણે જે દરેક જણ શું કરે છે કે કોઈનું એક કેરેક્ટર જોઈને આપણે શું કહીએ કે ભાઈ આ વ્યક્તિ તો આવા છે, આ વ્યક્તિ તો આવા છે. આપણે એક ધારણા જ્ઞાન બની દઈએ છીએ, જેમ મતિ સ્મૃતિ સંજ્ઞા ચિંતા છે ને, તત્વસૂત્રની અંદર અવગ્રહ ઈહા આવાય ધારણા. તો સામે જેવો એ વ્યક્તિ આવે, હવે 10 વર્ષ પહેલા આપણી સાથે અનબન થઈ હોય, કોઈ તીર્થયાત્રામાં આપણે ગયા હોય કે કંઈ પણ પ્રસંગ બન્યો હોય, તો આપણા માઇન્ડ જેવો વ્યક્તિ સામે આવે તો આપણા માઇન્ડમાં શું રિકોલ થાય કે આપણે આ ગયા હતા ત્યારે આ ભાઈ આ હતા.
કોઈ સાથે વાત કરતું હોય, આ ભાઈ આવા છે, અમને તો આવું કર્યું હતું, અમને તો આવું કર્યું હતું. આપણે 10 વર્ષ પછી પણ મળીએ છીએ તો એની ધારણા શું બનાવીને રાખીએ છીએ કે આ આવા છે, પરંતુ એ વર્તમાન પર્યાયમાં એવું જે બી ઘટના ઘટિત થઈ હતી એ પર્યાય દ્રષ્ટિથી આપણે કેટલું લંબાયમાન કરીએ છીએ. તો આ પર્યાય દ્રષ્ટિ જે છે એ ખરેખર પર્યાય દ્રષ્ટિ છોડવાની છે, કોઈની એક પર્ટિક્યુલર વર્તમાન દ્રષ્ટિથી જોઈને ધારણા આપણે બનાવવાની નથી. કારણ કે વર્તમાનમાં આપણે આવી રીતે જોઈએ કે આ વ્યક્તિ આવા છે, પરંતુ બીજા સમયે એ પોતાની ભૂલ સુધારીને એનું કામ કરી શકે છે. તો ખરેખર આપણે શિક્ષા લેવા જેવી તો એ છે કે આવા પ્રસંગોની અંદર આપણે કોઈ પર્ટિક્યુલર વ્યક્તિની આવી શિક્ષા મતલબ આવી ધારણા બનાવી દઈએ છે કે આ વ્યક્તિ આવો છે, પરંતુ ખરેખર એ પરમાનન્ટ નથી રહેતી. જે આપણે લેશિયાના પ્રકરણની અંદર પણ જોઈએ છે કે આ લેશિયા છે એ પરમાનન્ટ લેશિયા રહેતી નથી. હર સમયે લેશિયાઓ જે છે પરિણામોના અનુસાર બદલતી રહે છે. તો એક મોટી શિક્ષા લેવાની છે આની અંદર કે કોઈને પણ પર્યાય દ્રષ્ટિથી નથી જોવાનું. ગુરુદેવસિંહનો કોઈ વિરોધ કરતું હતું તો ગુરુદેવસિંહ શું કરતા હતા? જેમ સભાની અંદર પણ કોઈ ગુરુદેવસિંહનો વિરોધ કરે, પાછળ બેઠો હોય વિરોધ કરે કે ભાઈ તમે તો હમણાં કહેતા હતા આત્મા ખાતો નથી અને અહીંયા તમે શ્રાવક ધર્મ પ્રકાશમાં તો કહો છો આ ખાવું જોઈએ, આવી રીતે આમ કરવું જોઈએ, આવું કેવું? તો ગુરુદેવસિંહ કે આ ભાઈ બહુ જિજ્ઞાસુ છે, અમને આગળ બોલાવો, અમને થમણી આપો, અમને શાસ્ત્ર આપો. આવું આમ એનો વિનય બહુભાવ કરે તો સામેવાળો શાંત થઈ જાય. ભાઈ મને આગળ બોલાયો, મને સાથે. અને પછી ગુરુદેવસિંહ, બાપુ આ તો નિશ્ચય વ્યવહાર નહીં કથન શૈલી છે, નિશ્ચયથી કહે આત્મા ખાતો નથી, પણ વ્યવહારની અંદર ખાનપાનના ઠેકાણા હોવા જોઈએ, નહીં તો આ નિશ્ચયની વાત સાંભળવાને લાયક નથી, સમયસારથી સાંભળવા લાયક નથી. એમ કરીને પ્રેમથી સમજાવે. તો હવે વિરોધ કરવા વાળાને કેવી રીતે એને સમજાયો? એમ આપણે પણ કોઈ પણ વ્યક્તિ સાથે બિહેવિયર કરીએ, ટેકલ કરીએ તો આપણે એક ગુરુદેવસિંહની જે કળા છે, એક ગુરુદેવસિંહની કળા, કારણ કે ક્યારે પણ ગુરુદેવસિંહે કોઈને પણ એવું નથી કીધું પર્યાય દ્રષ્ટિથી કોઈને જોયું હોય તો મને ક્ષમા કરજો. ગુરુદેવસિંહની કેવી ભાવના અને કેવા એમના પરિણામ હતા. તો ખરેખર આ કથાઓના માધ્યમથી પણ આપણે એવા અનેક પ્રસંગોને જોઈએ છે. મહાપુરુષોએ એ પ્રસંગમાં શું કર્યું, હવે આપણા જીવનમાં પણ આ પ્રસંગ બને તો આપણે શું કરવાનું? જેમ હમણાં મેં શ્રીમદજીનો પ્રસંગ બતાવ્યો કે આવી રીતે ડીલ થઈ જાય અને સામેવાળાનો બહુ જ લોસ થતો હોય અને કંઈક દુઃખ થતું હોય અને બહુ થતું હોય, હવે એ ટાઈમે આપણે આ તત્વજ્ઞાન યાદ આવવું જોઈએ કે ખરેખર કોઈને હર્ટ થતું હોય એવું તો આપણે ના કરવું જોઈએ. એવા શિક્ષાઓ ખરેખર છે. મોટાઓને હાલાકી પ્રશ્ન પૂછવા જેવું કંઈ મને લાગતું નથી, પરંતુ આ શિક્ષાઓ જો તમે ધારણ કરી લેશો તો પ્રશ્નથી પણ વધારે ઉત્તમ વસ્તુ રહેશે કે તમે તમારા જીવનની અંદર આ બધા જે સૈદ્ધાંતિક વાતો છે, પ્રાગ ભાવની જે આપણે વાત કરી કે જે ભૂતકાળમાં ઘટિત થઈ ગયું ચિંતા ના કરો, એ પ્રાગ ભાવ હતો, પરંતુ વર્તમાનની અંદર તમે જ્ઞાયક ભાવ અનુભવ કરો. પ્રાગ ભાવને છોડો અને જ્ઞાયક ભાવનો અનુભવ કરો, એવી જ મંગલ ભાવના છે. હાજી, નેક્સ્ટ સેશનમાં આપણે મળીશું. અત્યારે તો હું આઉટ ઓફ સ્ટેશન છું અષ્ટાંગિકા પર્વની અંદર. લગભગ 7 વાગ્યાથી કન્ટિન્યુ મારું પ્રોગ્રામ ચાલુ છે. હમણાં મેં મહાવીર ભગવાનની કથા કરી અહીંયા આગળ, તરત જ પછી અહીંયા મેં સ્ટાર્ટ કર્યું છે. તો એટલે આપણે નેક્સ્ટ વીક નથી? ના છે ને, અચ્છા, છે. ઓકે ફાઇન. યસ. ચાલો જીનવાની સ્તુતિ લઈ લેશું. हे देवी तेरी वंदना मैं कर रहा हूँ इसलिए, चिंतामणि प्रभु है सभी वरदान देने के लिए, परिणाम शुद्धि समाधि मुझ में बोधि का संचार हो प्राप्ति स्वात्मा की तथा शिव सौख्य की भव पार हो. 9 વાર નમોકાર મંત્રનું સ્મરણ. બોલો દ્વાદશાંગ જીનવાણી માતનો જય હો.